એક મહત્વના સમાચાર કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર ભાજપે પ્રહાર કર્યા। મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી છે। કહ્યું કે કોંગ્રેસે હવે ઉમેદવાર સંતાડો અભિયાન શરૂ કર્યું છે। પરિણામના દિવસે કોંગ્રેસે મોં સંતાડવું પડશે। કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી। ટિકિટ માટે પૈસા માંગ્યાનો નેતાનો જ પર્દાફાશ। 28મીએ કોંગ્રેસને વાસ્તવિક સ્થિતિ સમજાશે તેમ અનિલ પટેલે જણાવ્યું। કોંગ્રેસ જે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરી રહી છે, આ એ જ કોંગ્રેસ છે કે જેણે ઉમેદવારી પત્રો ભરાયા એ પહેલાં ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું હતું અને QR કોડથી ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કર્યો હતો। હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે અને જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ મુંહ સંતાડો મુંહ બચાવો અભિયાન ચલાવશે। કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માંગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે। બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી। ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે। એમાંય પણ મોટા ભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે। એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી, કોંગ્રેસના ઉમેદવારો ઘડાયેલા નથી, તો ગુજરાતની પ્રજા કોંગ્રેસમાં કેવી રીતે વિશ્વાસ મૂકશે?